ઘણા ગુજરાતી લોકો મગ અને ચણા ખાઈને એવું સમજે છે કે એમને પૂરતું પ્રોટીન મળે છે. આ સૌથી મોટું મિથ છે. મગ અને ચણાની બાયો અવેલેબિલિટી ખાલી 35% છે. એનો મતલબ એમ છે કે 100માંથી 35% જ ખાલી બોડીને મસલ્સને કામ લાગે છે, જ્યારે એગ્સના 100% છે, વે પ્રોટીનના 100% છે અને પનીરના 91% છે. તો આ પૂરતું પ્રોટીન નથી આપતું, કારણ કે આમાં મિથિયોનાઇન નામનો અમાઇનો એસિડ્સની કમી હોય છે. હા, જ્યારે આપણે મગ અને દાળમાં ભાત એડ કરીએ છીએ તો બાયોઅવેલેબિલિટી વેલ્યુ વધી જાય છે, પણ પ્રોબ્લેમ એ થઈ જાય કે કાર્બોહાઈડ્રેટ વધી જશે, જેનાથી વેટ વધશે. 300 ગ્રામ દાળ ભાત ખાશો ત્યારે તમને ખાલી 18 થી 20 ગ્રામ પ્રોટીન મળશે, અને 200 ગ્રામ દહીં ખાઈ લેશો તો 12 થી 15 ગ્રામ પ્રોટીન મળી જશે. તો મગ અને ચણામાંથી પ્રોટીન લેવાનું બંધ કરો, કારણ કે કાર્બોહાઈડ્રેટનું સોર્સ છે. પ્રોટીન લેવું હોય તો એનિમલ પ્રોડક્ટમાંથી લો. પનીર, દહીં, છાશ, વે પ્રોટીન, એગ્સ, આ એક પૂરતું પ્રોટીન મળે છે. ફર્સ્ટ ક્લાસ સોર્સ ઓફ પ્રોટીન છે, જે મસલ્સ માટે બહુ ઉપયોગી છે. તો ઇન્ફોર્મેશન મેક્સિમમ ગુજરાતી લોકો સુધી પહોંચાડો અને ગુજરાતને હેલ્ધી બનાવો. ગુજરાતે દેશને વેપાર આપ્યો છે, હવે આપણે હેલ્થ આપીશું.